અને સમાચારમાં આગળ વાત રાજકોટની કરીશું કે જ્યાં આગળ એમ્સના પૂર્વ ડિરેક્ટરનું કારસ્તાન ફરી સામે આવ્યું છે અને ડોક્ટર સીડીએસ કટોચના વધુ એક ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે। જ્યાં ડોક્ટર કટોચે પોતાના દિવ્યાંગ પુત્રને એમ્સમાં અધિકારી બનાવ્યો અને દિવ્યાંગ પુત્રને મેડિકલ ફિટ બતાવી ક્લાસ 2 અધિકારી બનાવ્યો હતો। તો ડોક્ટર કટોચના પુત્ર ભાવેશ કટોચને બંને આંખોમાં તકલીફ છે અને ભાવેશ કટોચ પાસે ડિસેબિલિટી સર્ટિફિકેટ હોવા છતાં મેડિકલ ફિટ બનાવ્યો છે। ભાવેશ કટોચે આંચકીની દવા પણ એમ્સમાંથી લીધી હોવાની વિગતો સામે આવી છે। તો ભાવેશ કટોચ કે 17 વર્ષથી આંચકીની દવા લેતો હોય તેવી વિગતો સામે આવી રહી છે અને ભાવેશ કટોચ પાસે 60%નું જે ડિસેબિલિટી સર્ટિફિકેટ પણ મળી આવ્યું છે। પૂર્વ વહીવટી અધિકારી જયદેવ વાળાના પણ ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો અને જયદેવ વાળા ખોટા ડોક્યુમેન્ટના આધારે પોતાના ભાઈને નોકરીએ રાખ્યો હતો। એમ્સ ભરતીમાં મોટા કૌભાંડની આશંકા હવે સેવાઈ રહી છે અને એમ્સની ભરતીમાં ઘરના ભુવાને ઘરના જ દાખલા જેવી સ્થિતિ વર્તાઈ રહી છે। પ્રથમ એમ્સ એવી રાજકોટમાં આવેલી એમ્સમાં એક બાદ એક કૌભાંડો સામે આવતા જાય છે। વધુ એક કૌભાંડ સામે આવ્યું છે તે છે રાજકોટ એમ્સમાં ભરતી કૌભાંડ। પૂર્વ ડિરેક્ટર સીડીએસ કચોટના ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે। પોતાના જ દિવ્યાંગ પુત્રને મેડિકલ ફિટ બતાવીને એમ્સમાં ક્લાસ 2 અધિકારી તેને બનાવી દીધાનો આક્ષેપ અત્યારે લાગ્યો છે। કચોટના પુત્ર ભાવેશ કચોટના બંને આંખમાં તકલીફ છે। ભાવેશ કચોટ પાસે ડિસેબિલિટી સર્ટિફિકેટ હોવા છતાં કઈ રીતે તેને મેડિકલ ફિટ બનાવી દીધો તેના સામે અત્યારે સવાલ સામે આવી રહ્યો છે। હાલ તો અત્યારે એમ્સના એક પણ અધિકારી મીડિયા સમક્ષ આવવા તૈયાર નથી। ન્યૂઝ કેપિટલ જ્યારે એમ્સ ખાતે પહોંચ્યું છે ત્યારે હાલ તમામ અધિકારીઓ રજા પર હોવાનો ઢંઢેરો અત્યારે પીટવામાં આવી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એમ્સના અધિકારીઓ આ કૌભાંડ વિશે બોલવા તૈયાર નથી અને સમગ્ર કૌભાંડને ઉજાગર કરવા પણ તેઓ તૈયાર નથી તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। પૂર્વ વહીવટી અધિકારી જયદેવ વાળાએ પણ ખોટા ડોક્યુમેન્ટ્સના આધારે પોતાના ભાઈને એટલે કે રણજીત વાળાને નોકરીએ રાખ્યો હોવાનો તેના પર પણ આક્ષેપ છે। હાલ તો અત્યારે આક્ષેપ ચાલી રહ્યા છે ત્યારે સાંસદ પરસોત્તમ રૂપાલાએ પણ જણાવ્યું છે કે એમ્સમાં કૌભાંડ ચલાવી નહીં લેવાય, તપાસના આદેશ આપ્યા છે। તપાસ પૂર્ણ થયે ખરેખર કુલ કેટલા લોકોની ગેરકાયદેસર ભરતી થઈ છે તે આંકડો પણ બહાર આવવાની શક્યતા છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ એટલે કે ગુજરાતની પ્રથમ એમ્સ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અથાગ પ્રયત્ન બાદ જ્યારે રાજકોટને મળી અને જ્યારે એ એમ્સમાં કૌભાંડ હોય ત્યારે સરકાર ગંભીરતાપૂર્વક તપાસ કરે તેવી વિપક્ષે પણ માંગ કરી છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।